ઈચ્છા પ્રમાણે સુવિધાપૂર્ણ અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો સંદેશો આપતું પવિત્ર સ્થળ. સર્વસામાન્ય સંજોગોમાં લોકો પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું ભૂલી જાય છે અને આ એક જ એવો હેતુ છે કે જ્યાં આગળ તમે તમારી જિંદગી તમારી રીતે જીવી શકો. વેદોમાં કહ્યું છે કે 50 વર્ષ પછીનું જીવન સ્વકલ્યાણ માટે સમર્પિત કરવું. અને આ કારણથી જ અમે અહીં પ્રારંભને વડીલોનું વૃંદાવન બનાવીને જીવનને એક પ્રસંગની જેમ ઉજવી રહ્યા છીએ. પ્રારંભ, જેમાં મોજૂદ છે મંદિર, દેરાસર અને મેડિટેશન હોલ, અંતરના એકાંતને શાંતિ અપાવે. કલાકો સુધી બેસીને વાતો કરી શકાય તેવી કેન્ટીનની ફેસિલિટી, વડીલોને ભાવે અને અનુકૂળ આવે તેવા ભોજનની સુંદર અને નિયમિત વ્યવસ્થા, વડીલોને પરવડે તેવું છતાં શુદ્ધ અને સાત્વિક ભોજનનું પેકેજ. જમવાનું તો બહુ જ સારું છે અને બધાની પૂછીને એ લોકો મેન્યુ સેટ કરે છે અને બનાવે છે અને ખાવાનું બહુ જ સારું હોય છે. અમુક લોકોને જે મીઠું ઓછું જોતું હોય, તીખું ઓછું જોતું હોય તો એ પ્રમાણમાં ઊંધું પણ કરે છે. પ્રોફેશનલ હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા દરેક વિલાની સ્વચ્છતા અને સાર સંભાળ. અપોલો હોસ્પિટલ સાથે સંલગ્ન મેડિકલની અદ્યતન સેવાઓ. 24/7 ઇમરજન્સી બટન દ્વારા મેડિકલ અને સુરક્ષાની સ્માર્ટ સુવિધા. સતત અને સતર્ક આઈસીયુ ઓન વ્હીલ્સની સેવા. અનુકૂળતા એ જ છે કે પાછળથી હું સપોઝ 6-7 કલાક માટે મારા કામે જાઉં, પાછળ મને મારા મમ્મીની ચિંતા થાય. સિન્ડિકેટ બેંક દ્વારા બેન્કિંગ, એટીએમ અને લોકરની સુવિધાઓ. ઘરમાં પ્રવેશવા માટેના હેન્ડલ બાર. લપસી ના જવાય એ પ્રકારના ટાઇલ્સ, રેમ્પ અને સ્માર્ટ ઓપરેટિંગ સિસ્ટમ થકી 24 કલાકનું સરળ અને સુરક્ષિત જીવન. સિંગલ પેરેન્ટ, જ્યારે કે એકલે ફાધર હોય કે એકલી મધર હોય, ત્યારે એમની સિક્યોરિટી લઈને એમની સર્વિસીસના ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબ રૂપે મને આ પ્રારંભ મને લાગ્યો. પ્લે એરિયા, જ્યાં બાળપણથી લઈને યુવાનીના રસપ્રદ પ્રસંગોને સમવયસ્ક વડીલો સાથે હસતા હસતા વાગોળી શકાય. મિની ગોલ્ફ કોર્સ, લાઇબ્રેરી, મિની થિયેટર ઉપરાંત વિવિધ વડીલોલક્ષી પ્રવૃત્તિઓ માટેનું દરેક પ્રસંગો અને તહેવારોનું સુંદર આયોજન સાથે વડીલોના મહેમાનો અને આમંત્રિતોની પણ ખાસ સુવિધા. આ ઉપરાંત વડીલો માટે વાહન વ્યવહાર અને આંતરિક અવરજવર માટેની ખાસ સુવિધા. અત્યારે રિસેન્ટ સ્ટડીઝ એવું જણાવે છે કે એજ પછી માણસ ફિઝિકલી બીમાર કરતાં મેન્ટલી ડિપ્રેશનમાં જતા જાય છે. એ લોકોને આ ભય સતાવે છે કે આપણા છોકરાઓ તો ફોરેન ગયા છે, બહાર ગયા છે, અમે બે એકલામાંથી જો બેમાંથી એક જણું ના રહે તો શું? આ ભય એમને અંદરથી મારે છે. જ્યારથી અહીંયા રહેવા આવ્યો છું ત્યારથી અમદાવાદ ભૂલી ગયો છું ને એ જગ્યા ભૂલી ગયો છું અને હવે ત્યાં જવાનું. દવાઓ લેતો હતો. અહીંયા આવ્યા પછી છેલ્લા 3 મહિનામાં ટોટલી દવા મારી બંધ થઈ ગઈ છે. ડૉક્ટરે કીધું કે હવે તમારે કોઈ